જૂનાગઢ એસઓજી બ્રાન્ચને જે માહિતી મળેલી તેના આધારે એસઓજી પીઆઈ શ્રી સરવૈયા અને તેમની ટીમ દ્વારા આજે વહેલી સવારના રોજ જૂનાગઢ એ ડિવિઝન વિસ્તારમાં જે ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા કે જેના વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસના ગુના દાખલ થયેલા છે તે વનસ્પતિજન્ય ગાંજો વગર પરમિટે ભાવનગરથી રમેશ ઉર્ફે ગિરનાર ઉર્ફે ભોલો બીજલભાઈ મેર પાસેથી વેચાણ માટે ખરીદતો હોય અને આજરોજ વહેલી સવારે ડિલિવરી આપવા આવવાની જે હકીકત મળેલી તેના આધારે એસઓજી દ્વારા આજે આરોપી નંબર 1 છે ભરત ઉર્ફે પુરાના તેને પોતાની પાસે કોઈપણ પ્રકારની પરમિટ વગર વનસ્પતિજન્ય ગાંજો એટલે કે કેનાબીસ ટોટલ 2.557 કિલોગ્રામ જેની બજાર કિંમત 25,557 રૂપિયા જેટલી થાય છે. આ કિંમતનો ગાંજો છે કોઈપણ પ્રકારની પરમિટ વગર આરોપી નંબર 2 રમેશ ઉર્ફે ગિરનારી પાસેથી લીધેલ, જેથી એસઓજી દ્વારા તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીના રિમાન્ડ માટેની પ્રોસિજર કરવામાં આવશે.